Yes, my friends, welcome on this application being created by Bookbird Academy, especially for GPSC mains. GPSC mains here class 1-2. So I heartily welcome all of you on this platform. My friends, let me clear the one thing. Here we'll discuss all the points so far as our GPSC mains exam is concerned. The minor difference is DYSO mains. Only some difference is there of a questions and some marks like that, but we'll discuss later on. Here we'll focus all the topics which are asked in this exam and how to attempt such questions precisely, perfectly and within the stipulated time, because time management is also the main thing so far as this exam is concerned. તો મિત્રો અહીંયા આપણે આ જીપીએસસીની જે મુખ્ય પરીક્ષા મેઇન્સ પરીક્ષામાં જે અંગ્રેજી વિષય છે એને આપણે સંપૂર્ણપણે ન્યાય આપવાનો છે. અહીંયા આપણે જીપીએસસી મેઇન્સને જે સમજીએ છીએ એ ક્લાસ 1-2ના સેન્સમાં જ લઈએ છીએ, પરંતુ સાથે સાથે અહીંયા ડીવાયએસઓ જે ડીવાયએસઓની મેઇન્સ એક્ઝામ છે એને આપણે ધ્યાનમાં રાખીશું. અહીંયા તફાવત બહુ માઇનોર હશે જીપીએસસી મેઇન્સ અને ડીવાયએસઓમાં. એ કદાચ આપને ખ્યાલ હશે મિત્રો, થોડાક માર્ક્સનો એક તફાવત અમુક ક્વેશ્ચન્સમાં છે અને એ ક્વેશ્ચન્સ જે જીપીએસસી મેઇન્સમાં પૂછાય છે, લાસ્ટ ટાઈમ પૂછાય, ડીવાયએસઓમાં એ કન્સેપ્ટ પૂછાતો નથી. એ આપને ખ્યાલ આવી જશે, આપણે દરેક વસ્તુને લઈશું. હવે મિત્રો જે તૈયારી કરે છે જીપીએસસીની એ લોકોને ખ્યાલ તો છે જ કે અંગ્રેજી ભાષામાં આપણે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરવા હોય તો આપણી પાસે 2-3 વસ્તુ તો ખાસ જોઈએ જ. પહેલું જોઈએ આપણો શબ્દ ભંડોળ, બીજું જોઈએ આપણી વાક્ય રચના અને ત્રીજું જોઈએ કન્ટેન્ટ. તમે જે કન્ટેન્ટ પર લખવા માગો છો એ કન્ટેન્ટનું થોડું ઘણું નોલેજ તમારી પાસે હોવું જોઈએ અને આઈ થિંક એન્ડ આઈ હોપ કે તમારી પાસે હોય. I think so, because you are appearing for GPSC 1-2. હવે આને આપણે સમજીએ, વન બાય વન લઈશું અને દરેક ટોપિક્સ તો પછી સમજાવીશું જ આપણે. તો મિત્રો આપણે સૌ પ્રથમ સમજીશું કે આ પરીક્ષામાં કયા ટોપિક્સ અને એનું માર્કનું જે વેટેજ છે શું છે. નો ડાઉટ કદાચ તમને ખ્યાલ તો હશે, છતાં પણ અહીંયા આપણે થોડુંક એની સમજ લઈ લેવી સારી. યોર ફર્સ્ટ ક્વેશ્ચન જતાં પહેલાં આ હાઇલાઇટ્સ તમને ખબર છે 3 hours, યોર ટોટલ માર્ક્સ તમને ખ્યાલ છે ઇટ્સ 100. હવે આપણે વિચારીશું ધ ફર્સ્ટ ટોપિક ઇઝ એસે રાઇટિંગ. એસે નિબંધ. મોસ્ટલી વિદ્યાર્થીઓ આમાં ઘણી વખત વધારે કન્ફ્યુઝ થતા હોય છે. એનું કારણ 2 છે. એક તો એસે કયો પૂછાશે એ કોઈ નિશ્ચિત નથી, રાઈટ, અને એમાં એવું કોઈ ન કહી શકે કે આ જ એસે પૂછાશે. હા, એટલા માટે આપણી માનસિક તૈયારી કેવી હોવી જોઈએ કે સામાન્ય જે પ્રવાહો છે, સામાન્ય જે વર્તમાન પરિસ્થિતિ જે બધી હોય દેશની, રાજ્યની, એને આધીન એકાદ ટોપિક હોઈ શકે. બીજા ઘણા બધા ડિટેલ્સ છે, આપણે પછી પોઈન્ટ સમજીશું. અહીંયા એસે તમે જે લખવા બેસો છો ત્યારે એની પૂર્વ ભૂમિકા મનમાં બાંધી લેવી જરૂરી હોય છે. કઈ પૂર્વ ભૂમિકા? તમે જે નિબંધ લખવાના છો, તમારી પાસે જે પણ ઓપ્શન્સ તમને આપ્યા છે એમાં એવું ના વિચારશો કે આ ઓપ્શન સિલેક્ટ કરીશ તો આમાં મારા માર્ક ઓછા આવશે. ના, એવું નથી. તમે જે પણ ઓપ્શન સિલેક્ટ કર્યો, જે પણ ટોપિક, જે પણ ટાઇટલ, એને યોગ્ય રીતે ન્યાય આપો. દેટ દે વોન્ટ. ઓકે. એસે ઘણા પ્રકારના હોય છે, ડિસ્ક્રિપ્ટિવ, નેરેટિવ, એમ્પેટિક, રિફ્લેક્સિવ, ઇમેજિનેટિવ, ઘણા બધા હોય છે. ક્યારેક ઇમેજિનેટિવ એસે પણ પૂછાય છે જેને કાલ્પનિક કન્સેપ્ટ કહી શકાય. એવા કાલ્પનિક કન્સેપ્ટમાં ઘણી બધી બાબતો હોઈ શકે, અથવા ક્યારેક સોશિયલિઝમ પર હોય છે, વાસ્તવિક પરિસ્થિતિ પર પણ હોય છે. તો હવે સપોઝ કે તમારું જે જ્ઞાન છે એ તમે વાંચશો ટોપિક્સ, તો ઓવરઓલ તમને તો ખ્યાલ આવી જશે કે મારું આ ટોપિક પર આટલું જ્ઞાન છે કે નહીં. કોઈ ઇકોનોમિક્સને લગતો ટોપિક પૂછ્યો છે, તમારું ઇકોનોમિક્સમાં પરફેક્ટ નથી. કોઈ ટોપિક એવો છે જે સાયન્સ રિલેટેડ છે, કોઈ ટોપિક એવો છે કે જે માનવીય સમસ્યાઓ વિશે છે, કોઈ ટોપિક એવો છે દેશની સામાજિક વ્યવસ્થાઓ ઉપર છે, કોઈ ટોપિક એવો છે જે કાલ્પનિક હોય. તો એમાં તમારે નક્કી કરવાનું છે કે વિચ ટોપિક યુ કેન ગીવ ધ બેસ્ટ રિઝલ્ટ. તો એ રીતે તમે એને સિલેક્ટ કરી શકશો. વર્ડ્સ એઝ યુ નો વેરી વેલ, it should consist 300 words,
બેઝિકલી અહીંયા 300 વર્ડ્સ એટલે આપણે એવું નહીં વિચારવાનું વેઠ ઉતારવાની કે ફક્ત 300 શબ્દો પૂરા કર્યા. નો, યુ શુડ ગો સ્ટેપ બાય સ્ટેપ, એને સ્ટેપ બાય સ્ટેપ જવાનું છે. એસેમાં પહેલો જ કન્સેપ્ટ તમારો એવો હોઈ શકે કે જે ટોપિક છે એના પર તમે ક્વેશ્ચન્સ કરીને પણ લખી શકો, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ કોલિશન ગવર્મેન્ટ, બરાબર, ગઠબંધનની સરકાર. હવે આવો કોઈ ટોપિક આવ્યો તો યુ કેન સ્ટાર્ટ વિથ દેટ ઓલ્સો. વોટ ઇઝ ધ કોલિશન, મતલબ ક્વેશ્ચનથી કોઈ ટોપિકને સ્ટાર્ટ કરો અને એ જે તમે વોટથી પ્રશ્ન કર્યો એનો આન્સર તમે જાતે આપો. વોટ ઇઝ ધ કોએલિશન્સ? જે સે ફોર એક્ઝામ્પલ ડિમોનેટાઇઝેશન્સ હતું, તો વોટ ઇઝ ડિમોનેટાઇઝેશન્સ? તો એને વ્યાખ્યાન સરળ ભાષામાં. અહીં એવું નથી જાણવું કે યુ જસ્ટ ફોલો ઓનલી દેટ ઇકોનોમિક્સ ડેફિનેશન્સ ઓર લાઈક દેટ. યુ કેન ગો વિથ યોર ઓન વર્ડ્સ that your examiner, the paper examiner, he can understand that concept. Okay, તો આવા કન્સેપ્ટ લઈ શકાય છે. વોટથી સ્ટાર્ટ કરી શકો, એના પછી એની થોડી ડિટેલ્સ તમે હાઇલાઇટ કરી શકો પહેલાં જ પેરેગ્રાફમાં. સે ફોર એક્ઝામ્પલ કોલિશન વિથ ગઠબંધન, વાય and what is the need and why it happens. Coalitions in some democracies, when the party is not having the majority, then the party needs coalition like this. તો આવા કન્સેપ્ટ લઈને પછી ધીમે ધીમે બંને લખી શકો. એની અંદર પછી આગળ ડિટેલમાં જઈ શકો. વોટ, પછી વાય, વેર, વેન, હાઉ, એ બધા ક્વેશ્ચન્સને તમે જવાબ આપશો અને તમારા ઘણા બધા આન્સર્સ એમાંથી મળી આવશે. હા, પણ એને થોડું ઘણું વાસ્તવિકતા સાથે સંબંધ હોવો જોઈએ. બીજું મિત્રો, નિબંધમાં તમે અમુક ટોપિક્સમાં સુવાક્યને પણ ટાંચી શકો છો, કહેવતને પણ ટાંચી શકો છો. અમુક સુવાક્ય એવા છે જે ઘણા બધા એ જે ટોપિક્સ હોય એને રિલેટેડ હોય, એટલા માટે થોડા ઘણા સુવાક્યનું જ્ઞાન પણ જરૂરી છે, જે આપણે કદાચ આપણી એપ્લિકેશન્સમાં અને અલગ મટીરિયલ્સ તરીકે અથવા સમાવેશ પ્રયત્ન કરીશું. હવે આપણે વિચારીશું કે આ બધા કન્સેપ્ટ લખ્યા પછી જે છેલ્લે તમારો એસેને તમે પૂરો કરો મિત્રો, ત્યારે એનું કન્ક્લુઝન ખાસ આવવું જોઈએ કે આ તમે જે ટોપિક્સ લખ્યો એનો ઉપસંહાર શું થાય છે એમ. તો ઇન સમ કેસીસ ધ કોલિશન ગવર્મેન્ટ ઇઝ રિક્વાયર્ડ, એના શું ફાયદા હોઈ શકે એ પણ તમે દર્શાવી શકો. સામેના ગેરફાયદા પણ હોય છે, તેના ગેરફાયદા પણ શું હોઈ શકે એવું. અને છેલ્લે તમારો ઉપસંહાર, યુ કેન જસ્ટ ગીવ યોર ઓપિનિયન ઓલ્સો. તો આ એક મેં તમને એક ઉદાહરણ તરીકે સમજાવ્યું. અને બીજું મિત્રો, જ્યારે નિબંધ લખો ત્યારે એમાં છેકછાક બહુ ના થાય એને બહુ ધ્યાન રાખજો. બીજું, તમારી જે લાઇન્સ આપી છે આન્સર શીટની, એ લાઇન્સને ફોલો કરજો, એની બહાર બહુ જવાના પ્રયત્ન ના કરશો. લિમિટેશન્સ આપી છે વર્ડ્સની, ટાઈમની, એને ફોલો કરજો. અને તમારી સરળ ભાષામાં એને ન્યાય આપવાનો પ્રયત્ન કરજો. બહુ વધારે પડતા અઘરા શબ્દો ઉમેરી અને એનો ખોટો અર્થ નીકળે એના કરતાં સરળ ભાષામાં લખવું વધારે સરળ. હા, બટ it is expected that you use some different kind of vocabs. That means you should have enrichment in vocabs. So that I always just emphasize for this point. તો મિત્રો, આ એક નિબંધનો ટોપિક થયો, આ તે લખી શકશો. અને ધ થર્ડ થિંગ, યોર હેન્ડ રાઇટિંગ, ઇટ શુડ બી લેજિબલ ઇનફ. મતલબ એ વાંચી શકાય એવા હોવા જોઈએ. ઘણી વખત ઘણા પેપર્સ જ્યારે અમે લોકો તપાસતા હોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે સ્ટુડન્ટ શું લખે છે એના અક્ષર જ ક્લિયર ના હોય, તો જે એક્ઝામિનર હશે એના પર બહુ ધ્યાન નહીં આપે, અથવા તો એને હી વિલ ઇરિટેટ, તો મે બી યુ આર ગેટિંગ સમ લોસ ઓફ માર્ક્સ. સો બી કેરફુલ ફોર ધીસ પોઈન્ટ્સ ઓલ્સો. નાઉ લેટ્સ ગો the second point. My friends, the second point is your letter writing, and that also consists 150 words. આ પણ આપણે ખ્યાલ જ છે લેટર રાઇટિંગમાં આપણે શું કરી શકીએ છીએ, અને આનો પણ એક આખો આપણે ટોપિક બધા રીતના લીધા જ છે અને સમજાવીશું. લેટર રાઇટિંગમાં ખાસ કરીને અત્યારે આ જ પૂછાય છે કે જે પણ ટોપિક્સ, મતલબ જે કોઈ પ્રવર્તમાન કોઈ સમસ્યાઓ છે, પરિસ્થિતિ છે, એને ધ્યાનમાં રાખીને તમારા ઉપરી અધિકારીએ તમારા કોઈ અભિપ્રાય માગ્યા છે, એનું સમાધાન કરવા માટે, એનું સોલ્યુશન્સ કરવા માટે, તો આને તમારે ધ્યાન કરી લખવાનું હોય છે. એન્ડ ઇન લેટર રાઇટિંગ યુ શુડ બી વેરી પ્રિસાઇઝ. મેઇન, હુ ઇઝ રાઇટિંગ ધ લેટર, વોટ ઇઝ યોર પોસ્ટ, ટુ હુમ આર યુ રાઇટિંગ ધ લેટર, તમે કોને પત્ર લખી રહ્યા છો, દેટ ઇઝ ઓલ્સો ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. હુમ આર યુ રાઇટિંગ લેટર ટુ, કોને લખો છો, યોર હિઝ પોસ્ટ, હિઝ રેન્ક, લાઇક ધીસ. ધ મેઇન થિંગ ઇઝ અ કન્ટેન્ટ, કયા કન્ટેન્ટ પર લેટર લખો છો, that is also required.
અને એને ધ્યાનમાં રાખીને તમારા બધા મુદ્દા હોવા જોઈએ. It should be also having some comprehensive strength for the letter. So many points are that we will discuss in the lecture for the letter writing. And here also be very careful. Try avoiding idioms. લેટર રાઇટિંગમાં ઇડિયમ્સને થોડું એવોઇડ કરજો. ઇડિયમ્સ એ વધારે પડતા ફ્રેઝ એને એવોઇડ કરજો. અને લેટર રાઇટિંગ તમારું બહુ સ્પષ્ટ અને ક્લિયર હોવું જોઈએ. હા, અમુક ટોપિક્સમાં તમે ઇડિયમ્સને એડજસ્ટ કરજો. દેટ આઈ વિલ એડવાઇઝ યુ લેટર ઓન. તો મિત્રો, ધીસ ઇઝ ધ લેટર રાઇટિંગ. અત્યારે આમાં બહુ ડિસ્કસ કરતા નથી કારણ કે ટોપિક આપણો આવશે. નાઉ લેટ્સ સી ધ થર્ડ પોઈન્ટ. ઇટ્સ અ રિપોર્ટ રાઇટિંગ. રિપોર્ટ રાઇટિંગ એ પણ એટલું જ મહત્ત્વનું છે. આ થોડું ઘણું એક લેટર રાઇટિંગને નજીક કહી શકાય. આમ એનો પિતરાઈ ભાઈ જેવું કહી શકાય. આ બે જરા કઝિન છે એવું આપણને લાગે. થોડા ઘણા કન્સેપ્ટ સરખા હોય છે. રિપોર્ટ રાઇટિંગમાં પણ આપણે એ જ હોય છે કે આપણે એક અધિકારી છે અથવા આપણી કોઈ પોસ્ટ છે અને સામે આપણા અધિકારીને આપણે કોઈ જે કાર્ય સમીક્ષા કરી, કોઈ જે કાર્ય કર્યું, કોઈ આયોજન કર્યું, એની આપણે નોંધ બધી સંપૂર્ણ મોકલીએ છીએ. રિપોર્ટ રાઇટિંગ જનરલી બે પ્રકારના હોઈ શકે. અધિકારી અથવા એક સામાન્ય કોઈ એક નાગરિક તરીકે અથવા કોઈ એનજીઓના કોઈ સંસ્થાપક તરીકે અથવા કોઈ એક તમારી પદવી છે અને યુ હેવ અરેન્જ બ્લડ ડોનેશન કેમ્પ, યુ હેવ અરેન્જ સમ ચેરિટી વર્ક ઓર લાઈક દેટ ઓર સમ એક્સ્ટ્રા પોઈન્ટ્સ જસ્ટ ટુ સર્વ ધ નેશન ઓર સોસાયટી. તો એ આખું છે એ તમે જે કાર્યક્રમ કેવી રીતે પાર પાડ્યો, શું એમાં કર્યું અને શું સમાજને ઉપયોગી હતું, એ બધું તમે લખી શકો. એના પણ અલગ અલગ મુદ્દાઓ આપણે ટોપિક પ્રમાણે આપણે લઈશું અને ચર્ચા કરીશું. આમાં પણ તમારી ભાષા બહુ સ્પષ્ટ અને સરળ હોવી જોઈએ. તમારો જે ઉદ્દેશ શું છે? તમારી કાર્યવાહીમાં શું થયું એ સામેની વ્યક્તિ સુધી પહોંચાડવું. તો એને પણ વ્યવસ્થિત મેનર તરીકે થવું જોઈએ. એમાં એવું ન થવું જોઈએ કે જે ઘટનાક્રમ હોય એ ન જળવાય. યુ આર ક્રોનોલોજીકલ મેન ધીસ સિસ્ટમ, યુ શુડ મેન્ટેન ઇટ. જે કાર્યક્રમમાં વચ્ચે બન્યું, છેલ્લે બન્યું, તમે પહેલાં લઈ લો અને જે શરૂઆતમાં બન્યું એને પાછળ વર્ણવો. સો દેટ વિલ ડિક્રીઝ યોર માર્ક. સો બી વેરી કેરફુલ. એ ટોપિકમાં તો આપણે એને સમજીશું જ મિત્રો. નેક્સ્ટ લેટ્સ સી. ધીસ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યુ. મીન્સ વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન જે તમે જુઓ છો તે. અહીં જે ઇન્ફોર્મેશન યોર વિઝ્યુઅલ તમને માહિતી આપવામાં આવે છે એ ઘણી બધી રીતે આવે છે. મતલબ બાર ચાર્ટ હોઈ શકે, પાઈ ચાર્ટ હોઈ શકે, લાઇન ગ્રાફ હોઈ શકે ઓર સમ પિક્ચર હોઈ શકે, ઘણા બધા હોઈ શકે. સામાન્યતઃ આવી બધી પરીક્ષામાં લાઇન ગ્રાફ, બાર ચાર્ટ એવું વધારે પૂછાતું હોય. લાસ્ટ એક્ઝામમાં પિક્ચર વાઇઝ પણ પૂછ્યું હતું. અહીંયા એવું ક્યારેય ન વિચારજો મિત્રો કે આ જ પૂછાય અને આ ન જ પૂછાય. અહીંયા બહુ વાઇડ સેન્સથી કામ કરજો જીપીએસસી એક્ઝામમાં. આ ચાર્ટમાં પણ એ જ વસ્તુ છે મિત્રો. એ જે ચિત્ર છે એ શું કહેવા માગે છે, એ શું માહિતી આપે છે એ તમારે વર્ણવવી છે. ઘણી વખત ઘણા મિત્રો અહીંયા એવી ભૂલ કરતા હોય છે કે ઇટ ઇઝ અન્ડરસ્ટુડ ધેટ ઇટ ઇઝ એક અમુક રીતે અલગ લખતા હોય છે. એ જાણે એવું લખતા હોય જાણે કે પ્રેસ રિપોર્ટ લખતા હોય. ઇટ ઇઝ નોટ અ પ્રેસ રિપોર્ટ. જે વાસ્તવિક માહિતી શું બતાવે છે તમારે રજૂ કરવાની છે અને એમાં પણ ઘણા મુદ્દાઓ આવશે. એને ટોપિકમાં ચર્ચા કરીશું. આની આગળ પણ ઘણા લોકો એને ટેન્સને બહુ ફોલો કરવો પડે છે. ક્યારેક એવું પણ બને તમને આ જે ચાર્ટ આપ્યા હોય એમાં અમુક મુદ્દાઓ એવા હોય કે જે એમાં યર્સ આપ્યા હોય એ પાસ્ટના અમુક યર્સ હોય, અમુક યર્સ એ તમારું બતાવતું હોય અને ફ્યુચરનું પણ કન્સેપ્ટ આપ્યો હોય. તો એટ દેટ ટાઈમ બી કેરફુલ સો ફાર ઇઝ યોર ટેન્સીસ આર કન્સર્ન. ત્યાં તમારે વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય કયો કાળ વાપરવો એના માટે પણ બહુ સજાગ રહેજો મિત્રો. રાઈટ. અને વોકેબ્સ ને એ બધું તો એમાં પણ આવે જ છે. એનું પણ સમાપન કેવી રીતે થાય છે એ આખો આપણે ટોપિક લેવાના જ છીએ. અહીંયા અત્યારે આપણે ખાલી ટૂંકમાં સમજ આપીએ છીએ એટલા માત્ર મિત્રો. નેક્સ્ટ ધેન અગેઇન ઇટ્સ અ સ્પીચ. કોઈ પણ એક ટોપિક ઉપર જ્યારે આપણે કોઈ સ્પીચ આપીએ છીએ, ઘણા બધા પ્રસંગ હોઈ શકે. સામાજિક પ્રસંગ, આર્થિક પ્રસંગ, રાજકીય પ્રસંગો, ધાર્મિક પ્રસંગો, ડિપેન્ડ્સ અપોન સિચ્યુએશન. બરાબર. હવે એ પ્રસંગને ધ્યાનમાં રાખીને જે પણ વ્યક્તિ સ્પીચ આપે છે એની પોસ્ટ શું છે, એ પ્રસંગ કયો છે, સામે એના શ્રોતાજણ કયા છે, એનું ઓડિયન્સ કયું છે, એની સાથે ડાયસ ઉપર એટલે મંચ પર બેઠેલી વ્યક્તિઓ કઈ હોઈ શકે. તો આ બધું ગેઝિંગ કરીને તમારો વર્ડ્સ હોવા જોઈએ. સો એકોર્ડિંગ ટુ ધેટ યુ શુડ પ્લાન યોર વર્ડ્સ. અને એ પણ જે ઘટના હોય
જે પણ પ્રસંગ છે જેના પર સ્પીચ આપો છો એને ધ્યાનમાં રાખીને તમારા શબ્દો હોવા જોઈએ. શુભ પ્રસંગ હોય તો એ પ્રમાણે હોય, કોઈ અશુભ પ્રસંગ હોય તો એ પ્રમાણે હોય, અને પોલિટિકલ હોય તો એ પ્રમાણે હોય. બીજું, સ્પીચમાં ક્યારેય કોઈ ટીકા ટિપ્પણી એ બધું ન હોવું જોઈએ, વધારે પડતી ઉગ્રતા એ બધું ન હોવું જોઈએ. રાઈટ, ઇટ શુડ બી ઓનલી એઝ અ સબ્જેક્ટ. એક સબ્જેક્ટ તરીકે એને ન્યાય આપવાનો પ્રયત્ન કરજો. એ પણ આપણે ટોપિકમાં લઈશું, કઈ સ્પીચ જનરલી પૂછાય છે. સામાન્ય બધી ફોર્મ સેરેમનીની પૂછાતી હોય છે. સો દેટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ. નાઉ અગેન ઇટ્સ અ પ્રેસી રાઇટિંગ. પ્રિસાઇઝ મતલબ એને સંક્ષિપ્ત કરવું. આપણને પેરેગ્રાફ આપ્યો જ છે, એને આપણે વાંચીને સમજીને આપણી સરળ ભાષામાં એને ટૂંકા સ્વરૂપે લખવાનું છે. અહીંયા પણ ઘણા મિત્રો ભૂલ કરે છે, જે સ્કૂલ અને કોલેજમાં કરતા હતા એ જ અહીંયા ચાલુ રાખે છે. કહેવાનો મતલબ, પેરેગ્રાફ આપ્યો છે, એને વાંચશે કે નહીં વાંચે ખબર નહીં, પણ પહેલી એક લાઈન છે એ લખી નાખશે, વચ્ચેની 2 લાઈન છોડી દેશે, ત્રીજી લાઈન લખી નાખશે, એકાદ લાઈન છોડશે, 5મી લાઈન લખશે, તો આપણો પ્રેસી પૂરો થઈ ગયો. નો, ડોન્ટ ડુ લાઈક ધીસ, because it requires the complete thorough study of the paragraph. You should not miss any important point from that. બરાબર, એને રેન્ડમ રીતે લખવાનું નથી. એના પણ સ્ટેપ્સ છે, એ પણ આપણે ટોપિકમાં લઈશું, કયા કયા સ્ટેપ લેવાના, કેવી રીતે લખવાનું. અને આમાં આપણે ઘણા પેરેગ્રાફ પણ લઈશું, એવા પેરેગ્રાફ પણ લઈશું કે જે અગાઉ ઘણા વિદ્યાર્થીઓએ સ્પર્ધાત્મક પરીક્ષામાં જવાબ લખ્યો હોય, અને એના વિશે પણ આપણે ચર્ચા કરી શકાય કે આમાં શું હતું, શું ન લખ્યું, ક્યાં ભૂલો હતી, ક્યાં એની ગ્રામરની ભૂલ હતી, ક્યાં એ વસ્તુ રહી ગઈ. તો પ્રેસી રાઇટિંગ પણ અગત્યનો મુદ્દો છે મિત્રો, કે એને સંક્ષિપ્ત કેવી રીતે કરવું. એ પણ દરેક ટોપિક આપણે વિગતવાર લેવાના છીએ. ઇટ્સ અ કોમ્પ્રિહેન્શન, આઈ થિંક સો. કોમ્પ્રિહેન્શન શબ્દ છે કોમ્પ્રિહેન્ડ. કોમ્પ્રિહેન્ડ મીન્સ એને અન્ડરસ્ટેન્ડ, સમજવું. તમે શું સમજો છો, એ પેરેગ્રાફમાં તમે શું સમજો છો, અને એને લગતા જે પ્રશ્ન હોય એ તમારી સરળ ભાષામાં અને વ્યવસ્થિત ભાષામાં શોર્ટમાં આન્સર હોય છે. બીજું, કોમ્પ્રિહેન્શનની અંદર મિત્રો વોકેબ્સ પર પણ ભાર આપવામાં આવે છે. તમે જોયું હશે, તમે જીપીએસસી એક્ઝામ આપવા જઈ રહ્યા છો તો તમને ખ્યાલ જ હોય મિત્રો, અગાઉના પ્રશ્નપત્રો તમે જોયા હશે, તો એની અંદર આ જે કોમ્પ્રિહેન્શન છે એમાંના એમાં જ કોઈ શબ્દો હોય એ સમાનાર્થી તરીકે પૂછવામાં આવે, એમાંની કોઈ વાક્યરચના હોય એને વ્યાકરણ સ્વરૂપે પૂછવામાં આવે. ઓવરઓલ તમારું ભાષાનું જ્ઞાન આ લોકો તપાસે છે, તો એમાં પણ ધ્યાન રાખજો. ક્વેશ્ચન આન્સર હોય, ગ્રામર પણ હોય, વોકેબ્સ પણ હોઈ શકે, એ પણ આપણે સમજીશું એને કેવી રીતે ન્યાય આપવાનો છે. દેન ઇટ્સ અ ટ્રાન્સલેશન, ભાષાંતર. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ફોર એની competitive exam so far as descriptive part is concerned. પછી એ ગુજરાતીનું પેપર હોય કે અંગ્રેજીનું હોય મિત્રો, ગુજરાતીમાં પણ આપણે ભાષાંતર જરૂરી છે, અંગ્રેજીમાંથી ગુજરાતી અને અહીંયા ગુજરાતીમાંથી અંગ્રેજી. અને ભાષાંતર કેટલા માર્કનું? 10 માર્કનું. પણ ભાષાંતર તમે એવી રીતે શીખજો મિત્રો, અને એવી પ્રેક્ટિસ કરજો, તમારે એમ સમજવાનું કે ભાષાંતર મારું 80 માર્કનું છે અથવા 85 માર્કનું છે. કેમ? કારણ કે આપણી માતૃભાષામાં આપણી પાસે ઘણું બધું જ્ઞાન છે, ઘણા બધા વિષયોનું જ્ઞાન છે, આપણે લખી શકીએ છીએ, બોલી શકીએ છીએ, પણ એ જ વસ્તુ જ્યારે આપણે લખવી હોય ઇંગ્લિશમાં ત્યારે આપણે હેઝિટેટ થઈએ છીએ અને ભૂલો કરીએ છીએ. તો જો તમારું ભાષાંતર એટલું ક્લિયર હશે અને એટલું ફાસ્ટ હશે તો આ 10 માર્ક તો તમે સ્કોર કરવાના જ છો. નો ડાઉટ 10માંથી 10 નથી અપાતા, 10માંથી 8 આપે, 9 આપે, આ તો સ્કોર કરશો જ. પેલા પેપરમાં પણ સ્કોર કરશો, ગુજરાતીના પેપરમાં પણ, રાઈટ. અને એ સિવાય નિબંધ લખશો, રિપોર્ટ લખશો, સ્પીચ લખશો, પ્રેસી રાઇટિંગ તમારે કરવું હશે તો ત્યારે પણ ભાષાંતરની જરૂર પડશે. અને ભાષાંતર માટે મિત્રો ટેન્સ બહુ જરૂરી, મોડલ્સ જરૂરી, કન્જક્શન્સ પણ જરૂરી છે, શબ્દ ભંડોળ પણ જરૂરી છે, શબ્દ સમૂહ માટેનો એક શબ્દ પણ જરૂરી છે, સમાનાર્થી, વિરુદ્ધાર્થી, ઘણું બધું જરૂરી છે. એ પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ લઈશું. સો ધીસ વે you should consider the whole question paper as only one target, language, right? The smartness in language.
the richness in language, the perfectness in language. So you should create this in yourself. Yes, friends, now the last but not the least, it's a grammar. I generally emphasize on grammar, and sometimes the students become somewhat weird, they feel weird or something like that. ક્યારેક ઘણા વિદ્યાર્થી એમ થાય કે ગ્રામર પર કેમ ભાર આપવામાં આવે છે, આ પૂછાય છે તો કદાચ 15 માર્ક્સનું, પેલી એક્ઝામમાં 20 માર્કનું, તો બી આ 15 માર્ક માટે આટલી બધી જફા શા માટે કરવાની? વાય ટુ હેવ that tension just to get or score 15 marks? પણ મિત્રો, વ્યાકરણને ફક્ત વ્યાકરણ તરીકે ન લેતા, વ્યાકરણ એ કોઈ પણ ભાષાનો પાયો છે, એનો આત્મા છે, રાઈટ? અને જ્યાં સુધી આત્મા બરોબર ન હોય ત્યાં સુધી શરીરમાં મજા આવે નહીં. તો આ વ્યાકરણ પણ એવી વસ્તુ છે મિત્રો કે એ તમારું જેટલું રીચ હશે ને એટલું તમારું ડિસ્ક્રિપ્ટિવ બહુ રીચ થશે અને બહુ ઝડપી પણ થશે. એટલે આની પણ પ્રેક્ટિસ બહુ સારી રાખજો. ઘણા બધા ટોપિક્સ છે એ પણ આપણે લઈશું. એ તમને ખબર જ છે, ઘણા બધા ટોપિક્સ આવે છે. એમાં દેર આર સો મેની ટોપિક્સ, જેમ કે ટેન્સ છે, વોઇસ એક્ટિવ પેસિવ છે, ઘણા બધા ટોપિક્સ છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, નેરેશન્સ છે, આર્ટિકલ્સ આવે જેને ડિટરમાઇનર્સ કહીએ છીએ, પ્રેપોઝિશન્સ, સો મેની ટોપિક્સ, ફ્રેઝલ વર્બ્સ, ટ્રાન્સફોર્મેશન ઓફ ધ સેન્ટેન્સ, ઘણા બધા મુદ્દાઓ છે. અને વ્યાકરણ પણ ઘણી બધી બાબતોમાં એકબીજા સાથે સંકળાયેલું છે. આર્ટિકલ્સ સાથે નાઉન સંકળાયેલું છે, પ્રેપોઝિશન સાથે અમુક ક્રિયાપદો સંકળાયેલા છે. ટેન્સ આવડે બરાબર તો પછી આપણને વોઇસ આવડે એક્ટિવ પેસિવ, ટેન્સના, વોઇસના અને વર્બના બધા કન્સેપ્ટ ક્લિયર હોય તો જ આપણને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સારું આવડે. અને આ બધું જ સારું આવડે અને શબ્દ ભંડોળ હોય તો ભાષાંતર સારું આવડે. અને ભાષાંતર જેટલું સારું આવડે આખું ડિસ્ક્રિપ્ટિવ સરસ જાય અને સ્મૂથ જાય મિત્રો, અને આપણો ટાર્ગેટ પૂરો થાય. આવા બધા કન્સેપ્ટ છે એ તો તમને ખ્યાલ છે મિત્રો. ઇડિયોમેટિક ફ્રેઝ પણ ખાસ પૂછાય છે. આ બધું શબ્દ ભંડોળમાં જાય છે. ઇડિયમ્સ છે, વન વર્ડ સબસ્ટિટ્યૂટ છે, ઘણા બધા ટોપિક્સ છે. બીજું સિનોનિમ્સ, એન્ટોનિમ્સ, કોહેઝિવ ડિવાઇસીસ, મતલબ સુસંગતવાળા શબ્દો, you can consider as a conjunctions or something like that. કન્ફ્યુઝન વાળા શબ્દો, હોમોનિમ્સ એન્ડ હોમોફોન્સ, હોમોનિમ્સ અને હોમોફોન્સ, આ શબ્દો કન્ફ્યુઝ ક્રિએટ કરતા હોય છે. હોમોનિમ્સનો મતલબ શું હોય છે મિત્રો? શબ્દ એ જ હોય, રાઈટ? એ જ શબ્દ હોય, સ્પેલિંગ પણ એ જ હોય, એના બે અર્થ થતા હોય. હોમોફોન્સમાં ખાલી ઉચ્ચાર સરખા હોય, સ્પેલિંગ અલગ હોય અને મિનિંગ પણ અલગ હોય. આ બધા ઘણા બધા શબ્દો છે એ આપણે એઝ અ વોકેબ તો લઈશું. એઝ નો અડેપ્ટ એન્ડ અડેપ્ટ, અડેપ્ટ બોલે છે, અડેપ્ટ, ADOPT, પેલું અડેપ્ટ ADEPT, એ રીતે નિયર બાય. ડિયર એન્ડ ડિયર, ડિયર શબ્દ આપણે લખીએ છીએ તો ડિયર દેટ મીન્સ DEAR, એ થાય છે પાલું. અને DEAR સ્પેલિંગ એક જ પણ પાછો અર્થ શું થાય છે? મોંઘું. સ્પેલિંગ એક, ઉચ્ચાર એક, અને પાછું DER, આપણે ખબર છે હરણ. તો આવા ઘણા બધા શબ્દો છે દેટ ઓલ્સો વિલ ટેક. તો મિત્રો ઓવરઓલ જેટલું તમારું આ બધું ગ્રામરના કન્સેપ્ટ ક્લિયર હશે દેટ યુ વિલ ગેટ ધ બેસ્ટ રિઝલ્ટ. હવે અહીંયા ગવર્મેન્ટ ગ્લોસરી, એ પણ કદાચ તમને ખ્યાલ છે મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષામાં ગવર્મેન્ટ ગ્લોસરી પૂછાય છે. મીન્સ કે જે સરકારી તંત્ર છે એમાં અમુક વ્યવહારમાં અમુક શબ્દો બહુ અલગ રીતે પૂછાતા હોય છે, બરાબર? એ આપણે ગુજરાતી ભાષાને ભાષાંતર તરીકે જવાતું નથી. એ પણ આખું એક લિસ્ટ છે અને આપણે એને સમજીશું. અત્યારે આપણે ઓવરઓલ ખાલી વ્યૂ જોયો છે. આ દરેક ટોપિકને ડિટેલમાં આપણે સમજવાના છીએ. ઓકે, સો આઈ થિંક thanks my dear friends, and we'll enjoy each and every topic with some more concepts, with some details and with some clarification.